રોનક, બોલો. ફોન મૂકશો તો કહું ને. તમે કઈ જાણવાની કોશિશ કરી કે નહીં? શું જાણવાની કોશિશ કરવાની હતી? તે મને કઈ કહ્યું હતું? શેની આ ફરવા જવાની? હવે એ વાત તો કરતી જ નહીં, કારણ કે એ વાત પતી ગઈ. ઠીક છે, બોલી લીધું. હું એની વાત નથી કરતી. જુઓ ને, આપણે બધાએ કેટલો સારો પ્લાન બનાવ્યો હતો. હું, તમે, મમ્મી, ભાભી. શું પ્લાન બનાવ્યો હતો? ભાઈ આવીને પ્લાન ઉપર તો પાણી ફેરવી દીધું, અને એ પણ ઠંડુ પાણી. તો હું પણ એ જ કહેવા માંગુ છું કે પછી તમે ભાઈ સાથે વાત કરી, એમને પૂછવાની કોશિશ કરી કે એમને શું કામ આવી રીતે વાત કરતા હતા? ના બાબા ના, મારામાં એટલી હિંમત નથી કે હું એની સાથે વાત કરું. એનો સ્વભાવ જોયો હતો આજે, કેટલા ગુસ્સામાં વાત કરતો હતો. એ મને કઈ બોલવા જ નતો દેતો. હવે હું જઈને એને કંઈ પણ કહીશ તો એ સામે ગુસ્સો કરશે, ખોટી મગજમારી થાય. એટલે મારે એમને કાંઈ નથી કહેવું. ગુસ્સો તો ઓલરેડી એ બધા પર કરે જ છે. પહેલા કોઈ દિવસ ભાઈ આવી રીતે વાત નથી કરી, કોઈ દિવસ કોઈને આવી રીતે જવાબ નથી આપ્યો. હા, અચાનક એમને શું થઈ ગયું છે? તમને અજીબ નથી લાગતું? તો તમારે વાત કરવી જોઈએ. અને અત્યારે હું ભાઈના રૂમમાંથી ત્યાંથી પાસ થતી હતી ને, તો મેં બંનેને વાત કરતા સાંભળ્યા. ભાભી પર પણ કેટલો ગુસ્સો કરતા હતા, મન ફાવે એમ બોલતા હતા. ખબર નહીં યાર ભાઈને શું થઈ ગયું છે. આજ પહેલા એને આવું ક્યારેય નથી કર્યું, અને અચાનક તે આવતાની સાથે જ એ તો વરસી પડ્યો. આવું તો કોઈ દિવસ કર્યું નથી, પણ હવે ખબર નહીં. હા, બહાર જવાનો પ્લાન બનાવ્યો ને એટલે તો એમને કાંઈ નથી થયું, એ વાત તો પાકી છે. એટલી ગમતી વાતમાં કોણ ગુસ્સો કરે? અને ભાઈ તો બિલકુલ ના કરે. એ વાત પણ સાચી. એ તો હજુ આપણે કઈ ચર્ચા શરૂ કરીએ એ પહેલા જ ગુસ્સે થઈ ગયો. એટલે આપણા બહાર જવાના પ્લાનથી એને કઈ પ્રોબ્લેમ નહોતો. અને સેવિંગ્સની વાત કરતા હતા કે બહાર જઈએ તો પૈસા વપરાય છે, આમ થાય તેમ થાય. હવે પોતે કોઈ દિવસ પૈસા વાપરવામાં વિચાર્યું છે? આપણે લોકોને કઈ પણ વસ્તુ જોતી હોય, કઈ પણ વસ્તુ લાવવાની હોય તો ક્યારેય ના નથી પાડતા. અરે ઉલટાનો, એ તો મને એમ કહે છે કે કમાઈએ છે શેના માટે? વાપરવા માટે જ ને. તો વાપરો. હંમેશા વધારે કમાવા માટે વિચારવાનું, બચાવવા માટે નહીં. આવું કહેવા વાળો ભાઈ આજે મને એમ કહે છે કે તમે લોકો કઈ બચત નથી કરતા, પૈસા વાપરતા વિચારતા નથી. રોનક, પૈસા ઉપરથી મને થોડી લાઈટ થઈ રહી છે. એટલે શું કહેવા માંગે છે તું? નક્કી આ ધંધામાં છે ને કાંઈક પ્રોબ્લેમ આવી છે. તો જ તે ભાઈ આવી રીતે વાત કરે ને. પૈસાની વાત કરતા હતા તો જ કરી હોય ને. હા, એવું કઈ હોઈ શકે, પણ ના, એવું ન હોઈ શકે. કેમ ના હોઈ શકે? જો એવું નહીં, કંઈ પણ પ્રોબ્લેમ એવો હોત તો ભાઈ મારી સાથે એક વખત તો વાત કરે જ. આજ સુધી એવું ક્યારેય નથી બન્યું કે એને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો એને મારી સાથે શેર ન કરી હોય. એટલે મને એવું લાગતું નથી કે ધંધાનો કે કંઈ પ્રોબ્લેમ હશે. એકવાર મારી સાથે ડિસ્કસ તો કરે ને. પણ એવું હોઈ શકે ને કે ભાઈ તમને સ્ટ્રેસમાં નાખવા ના માંગતા હોય, એટલે પણ વાત ના કરી હોય. તારી વાત વિચારવા લાયક ખરી, પણ ભાઈ આવું ના કરવું જોઈએ ને યાર. ભાઈએ મને તો વાત કરવી જોઈએ ને આવો કોઈ પ્રોબ્લેમ હોય તો. સાચી વાત છે, મને પણ એમ જ થાય છે. અરે આપણે બધા એક ફેમિલી છીએ ને, કોઈને કઈ પ્રોબ્લેમ હોય તો એકબીજા સાથે વાત કરી લેવાય ને. કઈ સમસ્યા હોય તો સાથે બેસીને એનો ઉકેલ આવે. અને ઉલટાનું મેં તો એને કહ્યું ને કે મારે ઇન્સેન્ટિવ આવ્યું છે. જો એને પૈસાની જ કઈ તકલીફ હોય તો હું એને આપી દેત ને. એવું પણ બની શકે ને કે ભાઈ તમારી પાસેથી પૈસા લેવા ન માંગતા હોય, શરમ આવતી હોય કે નાના ભાઈ પાસેથી પૈસા કેવી રીતે લેવા. એ વાત તો ખોટી દામિની, કારણ કે આજ સુધી અમે બે ભાઈએ એવું કોઈ દિવસ રાખ્યું જ નથી કે એ મોટો છે હું નાનો છું. બંને એકબીજાની હંમેશા હેલ્પ કરતા આવ્યા છે, અને ભાઈઓ કરતા વધારે અમે બંને મિત્રની જેમ રહ્યા છીએ. એટલે મને નથી લાગતું કે એવું હોય, પણ કંઈક વાત જરૂર છે જે ભાઈ કહી નથી રહ્યો. પણ શું? મને તો જે મગજમાં આવ્યું ને એ મેં કહી દીધું. બસ આ એક વાત હતી કે નોકરીમાં કે ધંધામાં કઈક ઇશ્યુ આવ્યા છે એટલે આવું કરતા હશે. હા, પણ હવે એને પૂછવા કોણ જાય? એને તમે. પૂછી, મેં તને કહ્યું ને કે હું જ પૂછવા જઈશ એટલે ફરીથી એ ગુસ્સો કરશે અને ખોટું અમારા બંને વચ્ચે છે ને મગજમારી થશે. કારણ કે એ જે રીતના બોલતો હતો ને, મને નથી લાગતું કે ફરીથી હું સાંભળી શકીશ. તો તમે નહીં જાઓ, હું નહીં જાઉં. ભાભી સાથે તો ઓલરેડી ઝઘડો કર્યો છે. મમ્મીને નહીં કહેતી, મને મમ્મીનું પ્રેશર વધી જશે. મમ્મીને એની સાથે વાત કરવા આજે નથી મોકલવા, પછી જોશું, પણ આજે તો નહીં જ. તો કોણ જશે ભાઈ સાથે વાત કરવા? જો સમય જવા દે, હું છે ને વિચારું છું કંઈક એમને તપાસ થતી હોય તો કરું. આપણે એની સાથે વાત પહેલા નથી કરવી, હું મારી રીતે કંઈક ટ્રાય કરું, અને છતાં પણ જરૂર લાગશે તો હું વાત કરી લઈશ. બસ સારું, જે પણ પ્રોબ્લેમ હોય ને ફટાફટ પૂરી થઈ જાય, સમાધાન થઈ જાય ને. એટલે આપણે ફાર્મ હાઉસ પર જવાય, હે ને?
સમજુ છું આ બધી વાત છેલ્લે તો ત્યાં જ આવીને અટકવાની હતી. પણ હવે ક્યાં ફાર્મ હાઉસ જવાનો છે? હવે તો શિમલા મનાલી જવાનો છે ને? શિમલા મનાલીની ક્યાં કરે, હવે તો ફાર્મ હાઉસનું નક્કી થાય ને તો પણ ઘણું છે. કારણ કે ભાઈને પહેલાં તો મનાવવો પડશે ને. પણ તું ટેન્શન ના લેતી, હું કંઈક રસ્તો કાઢી અને પહેલાં તો એ જોવું પડશે કે ભાઈને શું થયું છે. એક વખત એ સમજ પડી જશે ને તો આપણો બહાર જવાનો પ્લાન પણ નક્કી થઈ જશે. પણ ભાઈ મગનું નામ મરી પાડે તો સમજાય ને? હા, એ તારી વાત સાચી છે, પણ હવે એ નહીં બોલે તો આપણે ગમે ત્યાંથી જાણીને તો રહેશું જ. કારણ કે એ મોટો છે તો હું પણ એનો જ ભાઈ છું ને. સાચી વાત છે. કંઈ કામ કરે તું? ચા નહીં બનાવ. હા, બસ તો બનાવી નાખ, વાંધો નહીં. તારા માટે ન બનાવી તો કંઈ નહીં, મારા માટે તો બનાવ. થાકી જાઉં છું આખો દિવસ, બસ 10-15 વાર તો ચા બનાવવાની. ચા બનાવવામાં કોણ થાકે યાર? માંડ પ્લાનિંગ કર્યો હતો બહાર ફરવા જવાનું, પણ આદિત્ય આવી ગુસ્સાવાળી વાત કરીને મારા રોનકને બે વહુને બેને નારાજ કરી દીધા. શું થયું હશે આ દીકરાને મારા? બંને ભાઈઓ પણ. મીરા, શું થયું? મમ્મીજી, આજે તને શું થયું છે? હવે મને એ સમજ નથી પડતી. એ જ વિચારમાં બેઠી હતી કે માંડ કરીને આપણે ફરવા જવાનો પ્લાન કર્યો હતો, ત્યાં આદિત્યએ આવું કીધું. ફરવા જવાની જ ખાલી વાત નથી, ઘરમાં પણ ગમે તેમ બોલ્યા કરે છે. આ સવારથી અત્યાર સુધીમાં મને 8 વખત કહી ચૂક્યા છે કે તું તારા મમ્મીના ઘરે જતી રહે. પણ શું કામ નથી જવું મારે ત્યાં? પણ તને તારા પિયર જવાની કેમ વાત કરે છે? લે, હવે મને ખબર હોત તો તમને થોડી કેત. એ વાત પણ સાચી છે, પણ આદિત્યનું આવું વર્તન અચાનક, નહીં તો કેવો આખા ઘરમાં એ જ વધારે બોલતો, તો શું? અને અચાનક આવો સ્વભાવ એને બદલી નાખ્યો. હું એમ કહું છું કે કાંઈ એને ટેન્શન તો નહીં હોય ને આ કામ ધંધાને લઈને? મમ્મી, મને શું કામ પૂછો છો? એને પૂછો કે એને શું થયું છે. હવે તને ખબર તો છે, આદિત્યનો મગજ જ્યારે ગરમ હોય ને ત્યારે હું પણ સરખી વાત નથી કરવા જતી ત્યાં. મને ખબર છે એ મારા પર પણ ગરમ થઈ જાય. એટલા માટે થોડોક શાંતિ રાખ. આપણે શાંતિથી એને વાત કરશું અને શાંતિથી તું નહીં બોલતી, હું એને સમજાવીશ. બસ. તમને લાગે છે કે આવી હાલતમાં કોઈનું માને? મને તો એ ખબર નથી પડતી કે આદિત્યને થયું છે શું. આટલા સમયમાં કોઈ દિવસ કંઈ બોલ્યા નથી, અને આજે તો ખબર નહીં, હર એક વાતમાં ગુસ્સો, હર એક નાની બાબતને આટલી મોટી કરવાની. મીરા, કદાચ ને એને આ કામ ધંધાનું ચિંતા હશે. હવે કાંઈ વાંધો નહીં, આપણે ફરવા નથી જવું. બસ હવે ફરવાનું ક્યારે એની સામે નામ નહીં લેવાનું. પણ આપણે ખર્ચા પણ એટલા બધા નથી કરતા. તમારી અને મારી આખી ચિંતા અલગ છે. તમે સમજતા કેમ નથી વાત? કોઈ પણ માણસનું રાતોરાત આટલું ચેન્જ થવું ને એ અજુગતું કહેવાય, વિચારવા જેવી બાબત છે. જે વ્યક્તિ ક્યારેય કંઈ બોલ્યો જ ના હોય એ અત્યારે કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી, એકદમ અલગ બિહેવિયર કરે છે. કંઈ કર્યું નહીં હોય. મીરા, તું આવું કહીને મને વધારે ચિંતામાં નાખે છે. હું એમ કહું છું કે હમણાં 2-3 દિવસ આદિત્યને બોલાવો જ નથી. આપ જ્યારે મગજ એનો શાંત થઈ જાય પછી બધી વાત કરશે જ ને આપણને કે શું તકલીફ હતી. જો માણસનો મગજ ગરમ હોય ને ત્યારે સામેવાળા વ્યક્તિએ કોઈ વાત ન કરવી એની સાથે. આપણે એને એક શબ્દ કહીએ તો સામે 10 સામે આવશે. એટલે તું શાંતિ રાખ, આ ભગવાન બધું સારું કરી દેશે. આપ પાકી વાત છે. પાકી જ વાત હોય ને દીકરા, કેમ કે જે માણસને ક્યારેય આપણે કોઈ દિવસ ગરમ મગજનો નથી જોયો, કોઈ દિવસ એને ખોટો શબ્દ, કોઈને દુઃખ થાય એવું બોલ્યો એવું ક્યારેય સાંભળ્યું નથી, અને અચાનક જો આવું કહે તો કાંઈક તો વાત હોય જ ને. પણ રહેવા દે ને, આપણે હમણાં એને નથી બોલાવવો. ઠીક છે, તમે કહો છો તો એવું જ કરીશું, પણ જાણવું તો પડશે ને કે શું થયું છે. જાણવાની કોશિશ કરવા જઈશ તો કાંઈક ઉલટું થઈ જશે. આ જોયું નહીં તે? ઠીક છે, આપણે અત્યારે વાત જ નહીં કરીએ. જમવાનું શું બનાવવાનું છે? હા, આદિત્યની આવું ગરમ મગજ જોઈને તો મને વિચારો એટલા બધા આવ્યા ને કે જમવાની ભૂખ પણ નથી લાગી. જમવું તો પડશે ને, એમાં તો નહીં ચાલે. કહો એટલે ફટાફટ બનાવી નાખો.
મીરા, જે બનાવે તે બનાવી નાખજે, પણ આદિત્યનો આવો મગજ છે તો આ રોનક અને દામિની બિચારીને શું સમજવું? કઈ નહીં, ચિંતા ન કરો ને, બધું સારું થઈ જશે. બસ તમે ખાલી મને જે કહેવાનું છે ને એ કહો, અને તમે વધારે ચિંતા નહીં કરતા. બીપી લો થઈ જશે. હા, એ વાત પણ સાચી છે. પાછો એ દવાનો ખર્ચો થશે તો પાછો હાથી ગરમ થશે. એ જ ને. કાંઈ નહીં, તું જમવાનું બનાવ, હું વિચારોથી બહાર નીકળવાની કોશિશ કરું છું. હા. પણ બેટા, આદિત્યએ જે પણ કીધું ને એને મગજમાં ન લેતી. હો, સારું. વાંધો નહીં, આ બધો ગુસ્સો પાછો રોટલી પર ન ઉતારતી. હા હવે અરે ભાઈ તું આવ ને. અચાનક ફોન તો કરાય ને. કઈ નહીં, આવી ગયો ને, કામ હતું એટલે આવ્યો છું. હા બોલ ને, શું કામ હતું? બાકી આમ તો તું કામ વગર કોઈ દિવસ અમારી ઓફિસ આવતો નથી. સરસ, એ બહાને તું ઓફિસ તો આવ્યો. મને ફોન કર્યો તો હું આવી જાત ને ત્યાં. ત્યાં આવવાની કોઈ જરૂર નહોતી, અહીંયા પણ વાત થઈ શકે એમ હતી, એટલે અહીંયા આવી ગયો. તું બોલ ને, મારો કહેવાનો એવો કોઈ મતલબ નતો. મને એમ કે તું ફોન કરીશ તો રિટર્નમાં હું તારી ઓફિસ થઈને નીકળીશ ને પછી આપણે સાથે ઘરે જશું. આપણે જેને ભાગ પાડી લઈએ. ભાગ પાડી લઈએ એટલે શેની વાત કરે છે તું? હા, મકાનના ને બધાના જે કંઈ પણ પ્રોપર્ટી આપણા ભાગમાં આવતી હોય ને, સરખે હિસ્સે ભાગ પાડી નાખીએ એટલે વાત પતે. ભાઈ મને કઈ સમજ નથી પડતી, અચાનકથી આ ભાગ પડવાની વાત ક્યાં આવી? મેં કોઈ દિવસ કહ્યું છે કે હા, તું 70% રાખજે, 30% તારી ભાભીના નામ પર કરી દેજે. હા, મેં ક્યાં ક્યારે કહ્યું છે કે મારે કઈ જોઈએ છે ભાઈ? ને ભાગ પાડવાની વાત જ ક્યાં આવી? આપણે સાથે રહીએ છે તો પછી ભાગ શું કામ પાડવા છે? મારે પાડવા છે ને. આ કાલ સવારે કઈ થાય એના કરતા અત્યારથી તને ભાગ પાડી દઉં તો સારું કહેવાય ને. હા, કઈ થાય એટલે શું? ઝઘડો થશે એમ? ભાઈ હા. કોઈ દિવસ ઝઘડો નહીં થાય આપણી વચ્ચે એ બાબતમાં. ને એવું તું માને છે? આ દામિની વહુનો સ્વભાવ મને ખબર છે, ગુસ્સાવાળા છે અને હાલતા ચાલતા ગમે ત્યારે ગમે તે બોલી નાખે. એટલા માટે મેં છે ને નક્કી કરી લીધું છે કે જલ્દી આપણે બને એટલા જુદા થઈ જઈએ. ભાઈ તું આ કઈ વાત? મને ખબર નથી પડતી કે તને થયું છે શું? તું વારે ઘડીએ વાતમાં આટલો ગુસ્સે કેમ થઈ જાય છે ને આવી રીતે કેમ વાત કરે છે તું? મને મજા આવે એમ કરું. હા, મારે વાત ના કરવી? હા, જો કહી દઉં છું તને કે મેં નક્કી કર્યું છે એ પ્રમાણે તું 70% તું રાખજે, 30% તારી ભાભીને આપી દેજે. હા, એટલે ભાગ પડી ગયો. અને તું તારા ભાગમાં? મારે નથી જોતું ને. હા, મારે મતલબ કે મારે જોતું જ છે, મારે જ જોતું છે, પણ હું છે ને તારા ભાભીના નામ પર બધું રાખીશ. ભાઈ સાચી વાત શું છે જરા કહીશ મને? મને સમજ નથી પડતી કે તારું વર્તન આ કઈ ટાઈપનું છે. શું સાચી વાત? હા, સાચી વાત શું છે? બધું સાચું જ કહી રહ્યો છું, ખોટું કઈ નથી કહી રહ્યો. અને આ છે ને મારી સામે સારા બનવાના નાટકો હવે બંધ કરી દો. અંદર ખાને મને ખબર પડી ગઈ છે કે પાછળથી તમે મારી ખરાબ વાતો કરો છો. હા, હું ભોળો છું અને શાંત સ્વભાવનો હતો ત્યાં સુધી તમને સારો લાગતો હતો. તમારી બધી વાતોમાં હાય આ રાખતો હતો ત્યાં સુધી ભાઈ સારો, વાંધો નહોતો. પણ જે દિવસથી મેં ગુસ્સો કરવાનું ચાલુ કર્યું છે ને તે દિવસથી તમારા બધાના રંગ બતાઈ ગયા છે કે તમે લોકો શું વિચારો છો મારા વિશે અને શું કરો છો. અરે પણ મેં તો તારી સાથે એ વિષય પર ચર્ચા જ નથી કરી. મેં તને કઈ કહ્યું જ નથી. હા, પૂછ્યું તો એક બે વખત પણ તે કઈ સીધો જવાબ આપ્યો નથી. તો શું કામ ને ભાઈ આવું કરે છે? શું થયું છે? કે પ્રોબ્લેમ હોય તો કે ને. પ્રોબ્લેમ કઈ નથી. તમારા બધાથી છુટકારો જોતો છે મારે અને હું લઈને રહીશ. ગમે તે કરવું પડે પણ મારે છે ને તમારા બધા સાથે નહીં મેળ આવે. એમાં મમ્મી પણ આવી ગયા. અરે યાર આ કેવી વાત કરે છે તું? આ મમ્મીને ક્યાં વચ્ચે લાવે છે? મમ્મીનો શું વાંક છે? મમ્મી એક શબ્દ ક્યારે કઈ નથી બોલતા. હંમેશા તને જ લાડકો રાખ્યો છે, તને જ પ્રેમ કર્યો છે. મારા પ્રત્યે કોઈ લાગણી નથી મમ્મીને. આ તો ખાલી બતાવે છે કે મોટો દીકરો, બાકી મારા પ્રત્યે શું છે ને મને ખબર પડી ગઈ છે બધાને. હદ કરે છે ભાઈ. હવે યાર તું મમ્મીને આવી રીતના ના બોલ. મમ્મી કોઈ દિવસ આવી પાર્શિયાલિટી નથી કરી. હવે નાનો છું તો થોડો લાડ કરી લીધો તો એમાં કઈ ખરાબ નથી થઈ ગયું ને. ને તું મારા કરતા મોટો છો તો મારા કરતા વધારે લાડ તે જ મેળવ્યા છે ને. એટલે જ ને. એટલે હવે તું એ બધા લાડનો ફાયદો ઉઠાવવા માંગે છે કે મને જે લાડ મળ્યા છે તને નથી મળ્યા. એટલે તને એમ છે કે બધું હું મારું કરી લઈશ. પણ હવે એ બધું કરવું એના કરતા સારું છે ને કે સામેથી હું તને આપી દઉં. હા, તું પણ ખુશ, હું પણ ખુશ. તું તારી રીતે, એમ પણ નાનો છો એટલે 20% વધારે આપું છું. કેટલા ટકા? 20% રાખજે. નથી જોતા મારે 20% વધારે.
તારે જોઈએ તો તું 70% લઈ લે, હું તો કહું છું તું 100% લઈ લે, પણ પ્લીઝ તું છે ને આ રીતનું વર્તન કરવાનું ને આ રીતના આક્ષેપો કરવાનું બંધ કર. આપણા ઘરમાં કોઈ આ રીતના વાત નથી કરતું અને કોઈના પ્રત્યે આવું કઈ છે જ નહીં મનમાં. તું શું કામ ને આવું બધું? મને છે અને મને રહેશે. હા, તને કહી દઉં છું કે હું સાવ તારી સાથે બોલવાનું બંધ કરી દઉં ને એ પહેલા હા પાડી દે અને બધા કાગળિયા કમ્પ્લીટ કરી રાખજે. હું સહી કરી દઈશ તને. સમજો તું? ભાભીએ તને કઈ કહ્યું? ભાભીએ ચડાવ્યો છે તને? આઈ તું જે સમજે તે. એ પણ એના રંગ બતાવે જ છે અને એ પણ છે ને ઈચ્છે જ છે કે જલ્દી જુદા થઈ જઈએ. એટલે આ ભાભીની ઈચ્છા છે. હા, એને પણ નથી ગમતું આ ઘરના બધા સભ્યોનું કામ કરવું. અને બંને જણા એકલા રહેશું ને તો કામ ઓછું કરવું પડશે એને. સમજ નથી પડતી કે આ ચાલી શું રહ્યું છે. આપણા ઘરમાં કોઈ દિવસ કોઈ જાતની તકરાર નથી થઈ. અરે આજુબાજુ વાળા આપણા ઘરના ઉદાહરણ આપે છે કે જુઓ ત્યાં બે ભાઈઓ છે, બે વહુઓ છે, છતાં પણ એ લોકોના ઘરમાં કોઈ દિવસ ઝઘડો નથી થતો. અને આજે તું અચાનક આવી રીતના અલગ થવાની ને ભાગ પાડવાની વાત કરે છે. હવે ઉદાહરણ પૂરા થઈ ગયા. કાગળિયા બનાવી નાખજે. બીજી વાર છે ને ખાલી સહી કરવા માટે ફોન કરીશ. તારી ઓફિસ પર પણ નહીં આવ.